એક મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના વાતાવરણમાં આવ્યો છે અચાનક પલટો। પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારમાં માવઠું જોવા મળી રહ્યું છે। નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા, ત્યારે ભુજના અલગ અલગ વિસ્તારમાં પણ છાંટા પડ્યા છે। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। તો કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારમાં માવઠું જોવા મળી રહ્યું છે। તો ભુજના અલગ અલગ વિસ્તારમાં પણ છાંટા પડ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, જે રીતે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વધુ માહિતી મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડેલા છે। બપોર બાદ ઓચિંતો જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। નખત્રાણાના ઉલટ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો હતો। ભુજમાં પણ ઝરમર કમોસમી વરસાદ થયો છે। આ વરસાદને લીધે જે ખેડૂતોએ પોતાનો જે પાક હશે એને પણ નુકસાન થઈ શકે એવું ખેડૂતોને ભીતિ પણ વ્યક્ત કરી છે। જી, આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ। તો અચાનક જ પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે માવઠું જે હોય છે તે ખેડૂતોનો જે પાક છે તેને મુશ્કેલીરૂપ હોય છે। પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારમાં માવઠું પડ્યું અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જાણે કે વરસાદની સિઝન શરૂ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।